નવસારી શહેર સહિત જિલ્લામાં 5 દિવસના ગણેશજીની ધામધૂમ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। નવસારીમાં ગણેશ ચતુર્થીના 5મા દિવસે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભીની આંખે પોતાના આરાધ્ય દેવને વિદાય આપી હતી। વિરાવળ, ધારાગીરી અને જલાલપુર ઓવારા પર ભક્તોની ભીડ જામી હતી। સાંજ સુધીમાં કુલ 858 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિરાવળ ઓવારા પર સૌથી વધુ 635 મૂર્તિઓનું વિસર્જન થયું હતું। ધારાગીરી ઓવારા પર 128 અને જલાલપુર ઓવારા પર 95 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશ સ્થાપનાના 5મા દિવસે સૌથી વધુ વિસર્જન થાય છે। ભક્તોએ આરતી કરી બાપાને વિદાય આપી હતી। વિઘ્નહર્તા ગણપતિની આરાધનાનું વિશેષ મહત્વ છે। દેવી દેવતાઓ પણ ગણેશજીનું સ્મરણ કરીને જ કાર્યોનો પ્રારંભ કરે છે। બસ અમારે ગણપતિ બાપાનું આગમન કરવા આવ્યા છે। 5 દિવસ માટે અમને બહુ સુખ શાંતિ આપે એ બાપાની પ્રાર્થના અને અમને બહુ સારું લાગ્યું। 5 દિવસ બાપા અમારા ઘરે રહ્યા, અમને ખૂબ આનંદ થયો। અમે દર વર્ષે અમે આવી રીતે બાપાની સેવા કરતા રહીશું। કેટલા વર્ષથી? 3 વર્ષથી કરીએ છીએ અમે। સાંજે બપોરે લગભગ 1 કલાકથી વિસર્જનની પ્રક્રિયા ધીરે ધીરે ચાલુ થઈ છે અને અત્યારે 3 વાગ્યા પછી થોડું સ્પીડ પકડ્યું છે। લગભગ 5 કલાકે સાંજે 300 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન આસ્થાના ઓવારે કરવામાં આવ્યું છે। ભક્તો ખૂબ ભાવભરી આંખે બાપાનું વિસર્જન કરી રહ્યા છે। વિઘ્નહર્તા છે, વિના વિઘ્ને વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થાય એવું આશા રાખું છું। નવસારી ગણેશ ઉત્સવમાં આજે ગૌરી ગણેશ વિસર્જનમાં હિલ્લોળે ચડ્યું છે। દરેકના ઘરે જે ગૌરી ગણપતિના સ્થાપના કરવામાં આવે છે એ ગણેશ વિસર્જનમાં આજે નવસારીના ઘરે ઘરે સ્થાપિત થયેલા ગણપતિની મૂર્તિનું વિસર્જન અત્રે વિરાવળના ઓવારે ચાલી રહ્યું છે અને પ્રશાસન અને ગણેશ ઉત્સવ સંગઠન કમિટી ખડે પગે અહીં સેવા આપીને બહુ સરળ અને સુચારુ વ્યવસ્થાનું આયોજન કરીને ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે આવકારીએ છીએ અને અહીં જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે પ્રશાસન અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એનો હું સહર્ષ આભાર માનું છું। અને જે રીતનું અહીં જે વિસર્જન પ્રક્રિયા ચાલી રહી છે વિસર્જન પ્રક્રિયાને પણ હું આવકારું છું અને આ જ રીતની વિસર્જન પ્રક્રિયા આવનારા દિવસોમાં જે મોટું વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે પણ શહેરના ગણેશ ભક્તો આ રીતે સહકાર આપીને વહેલી સમયે વહેલી તાકીદે વિસર્જનમાં ભાગ લે એવી મારી અભ્યર્થના છે, અપેક્ષા છે। ઘરે ગણપતિની 5 દિવસની સ્થાપના દરમિયાન કીર્તન, એક અનેરો આનંદ પરિવારમાં એક ઊભો થયો હતો। અમે પરિવારના અને અમારા આજુબાજુના રહેનારા દરેક વર્ગના લોકો સાથે મળીને અમે આ ઉત્સવને ઘરે બેસાડેલા ગણપતિનો ઉત્સવ બહુ ધામધૂમથી, આનંદથી અને હર્ષોલ્લાસથી ઉજવ્યો છે। આ વિસર્જન યાત્રા દરમિયાન થોડુંક બાપાની વિદાય વખતે જે 5 દિવસ ભક્તિ વંદના કરી હોય, બાપાની વંદના કરી હોય તો થોડુંક બાપાને આપણે વિદાય આપતી વખતે અંદરનું હૃદય આપણું થોડુંક એ થાય છે કે બાપા ફરીથી આવતા વર્ષે જલ્દીથી આવે અને ઘરમાં અમારા સુખ સંપત્તિ સમૃદ્ધિનો એક વરસાદ વરસાવે એવી પ્રાર્થના સાથે જય ગણેશ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।